જય માતાજી, જય સાવરિયા શેઠ। તો મિત્રો આજે તારીખ છે 14/5/2026। તો આજે ફરીથી આપણે જઈ રહ્યા છે સાવરિયા શેઠના દર્શન કરવા। તો આપણી સાથે છે દરબાર ગિરીશભાઈ અને હંમેશા આપણા ભાઈબંધ ભાવેશભાઈ। ભાવેશભાઈ શું કહો છો? આજે સાવરિયા શેઠના દર્શન કરવા જઈ રહ્યા છે, તો તમે બન્યા રહેજો જોડે, તમને પણ દર્શન કરાવીશું। અને બીજા મંદિરે બી જવાનું છે હનુમાનજીના। એવું છે, આજે પ્લાનિંગ અલગ કર્યો છે થોડું એવું ને, તો એ મંદિરે પણ દર્શન કરાવીશું તમને। તો ચાલો મિત્રો જઈએ સાવરિયા શેઠ। જય સાવરિયા, જય સાવરિયા શેઠ। તો મિત્રો પહોંચી ગયા છે કલોલ। વાગ્યા છે સવારના 9, એટલે નાસ્તો કરવા ઊભા રહ્યા છે। કલોલમાં ફેમસ છે ખોડિયાર ચણા પુલાવ। અમે તો ઘણી વખત ખાઈએ છીએ જતી વખતે। આજે તમને બતાવીએ, એકવાર આ રોડ ઉપર આવો તો ટેસ્ટ કરજો મિત્રો, એનો ટેસ્ટ બહુ સરસ છે। જો બતાવું, જો આ રીતના આપે છે। આમાં ભાવેશભાઈ મોજ કરે ચણા પુલાવ। ખોડિયાર ચણા પુલાવ તો ફેમસ કાલોલના। ગિરીશભાઈ એ તો ખાઈને જ જવાનું હે આપણે। ચણા પુલાવ તો કમ્પલસરી હે। હા ભાઈ, આજે અમારા દરબાર ફરી આવ્યા છે। જો જય માતાજી દરબાર। તો મિત્રો હવે ચણા પુલાવની મોજ કરીએ અને જઈએ આગળ। સાવરિયા શેઠ જતા જતા રસ્તામાં મોડાસા પહોંચ્યા છે। મોડાસા પહોંચીને એક મંદિર આવે છે રસ્તામાં, સ્વયંભૂ ભીડભંજન સાકરિયા। તો મિત્રો સાથે દર્શન કરવા જઈએ છીએ। તો ચાલો બતાવું તમને, સ્વયંભૂ ભીડભંજન મંદિર છે હનુમાન દાદાનું। તો પહોંચી ગયા છે મંદિરે, સામે મંદિર છે જુઓ। અને મંદિરનું બધું કામકાજ ચાલે છે, હજી મંદિર બને છે। જુઓ મંદિર, એમ તો આમ કોઈ ભીડ જ નથી અહીંયા। હલો, કર્યો? ચાલો ચાલો, જો મારા તો નહીં બતાવું। બસ તો મંદિરના દ્વારે પહોંચી ગયા છે। તમે જુઓ મંદિર, અહીંયા બહારથી બતાવું તમને, સ્વયંભૂ ભીડભંજન છે। જો અંદર જુઓ, તો આવો, જો અંદર દર્શન થાય તો મિત્રો તમને કરાવું છું। ચાલો જય શ્રી રામ, જય બજરંગબલી। તો સ્વયંભૂ ભીડભંજન પહોંચી ગયા છે મિત્રો। સામે છે દાદા, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ। તો મિત્રો સ્વયંભૂ ભીડભંજન હનુમાન દાદાનું મંદિર સાકરિયા કરીને નાનું અમુક ગામ છે, ત્યાં છે। પણ મંદિર એટલું સરસ છે, જોરદાર છે। અને દાદાની મૂર્તિ પણ સ્વયંભૂ થયેલી છે। તો તમને મેં બતાવી છે મૂર્તિ, અને ફોટો પણ મૂકીશ, તો તમે જોજો। હવે જઈએ છે સાવરિયા શેઠ। જય સાવરિયા શેઠ। 60 કિલોમીટર ના હોય, વધારે છે ભાઈ આ ભાવેશભાઈ છે ને, આજે જૂનું ધક્કર ટી શર્ટ પહેરીને આવ્યા છે। ગિરીશભાઈ મેં એવું કીધું, મેં ગાડીમાં છે ને એક વિડીયો બનાવીએ આપણે યાર। બહુ ટાઈમ થયો, લાસ્ટ સફર બી બહુ લાંબો છે યાર। હવે સવારના નીકળ્યા તો 7:30 8 વાગ્યાના, વાગ્યા 3:30 તોય પહોંચ્યા નહીં। બપોર જમ્યા, બધું બહાર લાવી, મેં થોડો વિડીયો બનાવી આવે। ના ના કે મંદિરે જઈને બનાવીશું। પછી મેં કીધું સારું છે, મંદિરે જઈને બનાવીશું। પછી મેં કીધું ફોન મૂકવા ગયો ને, તમે જોયું બાજુ, હા ભાઈ હું કેમ ખબર તમને, ત્યાં મંદિરે પહેરવા માટે નવી બીજી અલગ ટી શર્ટ લાવ્યો છે। ગાડીમાં પસીનો થાય ને એટલે જૂનું પહેરીને આવે છે। ઓ ભાઈ ભાવે, એવું કેવું છે તારું? મારે કશું નહીં કેવું, મંદિરે જઈ ગઈશ। હવે કલાક બાકી છે મંદિરે પહોંચવા। દુર્ઘટના ઘડી ગિરીશભાઈ સમજાવો તો સમજાવજો ને। ચાલો ભાઈ મંદિરે મળીશું તો પછી।
જય માતાજી, જય સાવરિયા શેઠ. તો આપણે પહોંચી ગયા છે સાવરિયા શેઠ. આ ભાવેશભાઈ જો ટી શર્ટ બદલી નાખી છે. જય સાવરિયા છે. જય સાવરિયા શેઠ. આજે ગરમી છે ભાઈ, ગરમી તો ફૂલ છે ભાઈ. ગરમીના લીધે હવે થોડો ટાઈમ કલાક દોઢ કલાક વધારે થઈ ગયો છે. દો ભાઈ. ધજાના દર્શન કરી લો ભાઈ. લો જય સાવરિયા શેઠ. સાવરિયા શેઠ મંદિરની ધજા છે મિત્રો. આ મંદિર તરફ જઈએ છે બધા ભેગા થઈને. દરબાર આવ્યા છે આજે ફરી વખત આપણી જોડે સાવરિયા શેઠ. હુકમ થઈ ગયો છે આજે સાવરિયા શેઠ. હુકમ થયો હે દરબાર? બીજી વાર ને? બીજી વાર. હા, આ જો આપણા ગિરીશભાઈ આ ચશ્મા વસમો લગાવી. જય સાવરિયા. જય સાવરિયા શેઠ. તો ચલો મિત્રો જઈએ મંદિરમાં. દર્શન તો હવે થાય તો તમને કરાવીશ, નહીં તો પછી જય સાવરિયા શેઠ. ચાલો જઈએ મંદિરમાં. બોલો સાવરિયા શેઠ કી જય. આ રેક બનાવ્યા છે સાવરિયા શેઠ મંદિર તરફ જવાના રસ્તા પર. ત્યાં પહોંચી ગયા છે. ધીરે ધીરે જઈએ છે મંદિર તરફ. મંદિર જેમ જેમ નજીક આવે એમ એમ ઉત્સાહ વધતો જાય છે ભાવેશભાઈ. અને મોઢા પર સ્માઇલ બી વધતી જાય જેમ મંદિર નજીક આવે એમ. હે ગિરીશભાઈ? સાચી વાત કે કેવું? બધો થાક બાક બધો ઉતરી જાય ગાડીમાં આવ્યા હોય ને. જેવું મંદિર આવે ને એવું તરત જ હા હા રિલેક્સ થઈ જવાય. તો ભાઈ આ ચાલીએ છે ધીરે ધીરે. ભીડ આજે ઓછી છે, ગરમીનો પારો વધારે છે એટલે ભીડ પણ ઓછી છે. તો ચાલો જઈએ મંદિરમાં. ભાઈ મિત્રો આ મંદિરનો ગેટ આવી ગયો છે સાવરિયા શેઠ મંદિરનો. જુઓ આ રીતના સિક્યુરિટી ને બધું છે અને આ મંદિરનો ગેટ છે. જય સાવરિયા શેઠ. જય સાવરિયા શેઠ. ગરમી વધારે છે એટલે મંદિર પ્રશાસન દ્વારા જગ્યા જગ્યા પર કુલર મૂકવામાં આવ્યા છે. જોઈ જમ્બો કુલર મૂકવામાં આવ્યા છે. આ મંદિર છે. મંદિર પ્રશાસન દ્વારા સુવિધા સારી કરવામાં આવી છે મિત્રો ગરમીના હિસાબથી. ગરમીનો પારો હમણાં વધારે છે એટલે સરસ એ રીતના બધા કુલરો મૂક્યા છે. શ્રદ્ધાળુને બધાને રાહત મળે. મંદિરની અંદર બસ પહોંચી ગયા છે. હવે જઈએ છે અંદર. જોઈ લો આ રીતના આજે શૃંગાર કર્યો છે શેઠે. બતાવું તમને, ડિસ્પ્લે પર બતાવું તમને. હા, શૃંગાર કર્યો છે આજનો શેઠનો શૃંગાર આ રીતના છે. જોઈ લો આ સાવરિયા શેઠ આજે આ રીતના શૃંગાર કરેલો છે ને સુંદર સાવરિયા શેઠ શૃંગાર. તો ચાલો મિત્રો જઈએ અંદર. જો દર્શન થાય તો તમને કરાવીશ. એમ તો ડિસ્પ્લે ઉપર તમને બહાર જે મૂકેલી હોય છે એના પર કરાયા છે. ચાલો જઈએ અંદર મંદિરમાં. પહોંચી જ ગયા છે, બસ તૈયારી છે. જો મંદિર છે. આજે દિવસે પહોંચ્યા છે અજવારે, એટલે થોડું અંધારું પડે ત્યારે આવીએ ત્યારે લાઇટિંગ ખૂબ સરસ કરેલી હોય છે મંદિરમાં. પણ આજે થોડા વહેલા આવી ગયા છે. બસ તો પહોંચી ગયા છે મંદિરે મિત્રો. ચાલો તમને જો થાય દર્શન તો કરાવું. બોલો સાવરિયા શેઠ કી જય. આ મંદિરના અંદર એન્ટર થવાનો ગેટ છે. હા હા જોઈ લો મિત્રો. ભાઈ આવી રહ્યા જોડે જ છે. જય સાવરિયા. ચલો અંદર. આ રીતના છે અંદર મંદિર છે. આ સાવરિયા શેઠ મંદિર છે. આ અંદરનો નજારો છે મિત્રો મંદિરની અંદર. બોલો સાવરિયા શેઠ કી જય. આ રીતનું બધા શ્રદ્ધાળુઓ લાઈનમાં લાગેલા છે.
આમાં શું છે એને કે એમની આનું જેટલું ભરો ને એટલું સારું. દર્શન એવા જોરદાર મેં ગિરીશભાઈ તો ઉભો થઈ રહ્યો મને ભલે બૂમો પાડે મેં નહીં હટ્યો. ભાઈ દર્શન થઈ ગયા છે જોરદાર સાવરિયા સિંહ. માલિકના દર્શન થાય ને એટલે એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય. હે બાવા જો ફોન બી આવી ગયો એમનો કંઈ કામનો જ ફોન આવ્યો હશે. સાવરિયા શેઠ મંદિરે જ્યારે આવે ને ત્યારે એમનું કામ ધંધાનો કંઈક ફોન આવી જ જાય. આ મંદિરથી દર્શન કરીને બહાર નીકળ્યા છે અને બાજુમાં જ નીચે મહાદેવનું મંદિર છે. જોયું આ રીતનું મહાદેવનું મંદિર છે. નીચે ઉતરે ને નીચે મંદિર સારા શેઠનું ઉપર મંદિર છે અને નીચે ભોલેનાથનું મંદિર છે. આ રીતનું સરસ દર્શન થઈ ગયા. હવે બેઠા છે મંદિરમાં. ઠંડક લાગે છે નહીં? બહાર ગરમી છે, અંદર ઠંડક છે મંદિર. સુવિધા કેવી છે ભાઈ? કુલર કેટલા બધી જગ્યાએ કુલર મૂક્યા છે. જમ્બો કુલર મોટા અને અંદર બી ઠંડક લાગે છે જોરદાર. અને આ બધા પબ્લિક શ્રદ્ધાળુ મોટા ફોટોગ્રાફી કરે છે. દરબાર આ ભાઈ દરબાર દર્શન કેવા થયા? જોરદાર દર્શન થયા ને? બસ તો બોલો સાવરિયા